નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 1 છે, જે વોટ ઇઝ ઇન યુનિટ પાર્ટ 2, જેના વિશે માહિતી મેળવશી. અગાઉના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 એના વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર છેલ્લે જોયું હતું એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ, એટલે કે હિતુનો વર્ગખંડ, જેના વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3B, એટલે કે એના પછીની જે એક્ટિવિટી હતી એમાં આપણે ફકરામાં આપેલ શબ્દો નીચે લીટી કરો એની માહિતી મેળવી હતી. ત્યારબાદ જુઓ હવે શું છે, પેજ નંબર 28 પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો. જુઓ, ત્યારબાદ આપણે જ્યાં હતા ફકરામાં ન આપેલ શબ્દો. હવે તમને એક્ટિવિટી 3B છે એના ઉપર જે શબ્દો આપેલા હતા એના વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. કયા શબ્દો છે એ ફકરાની અંદર આવે છે અને કયા શબ્દો છે એ ફકરાની અંદર આવતા નથી. હવે આપણે જોઈશું. જુઓ, ફકરામાં ન આવતા શબ્દો, આપણે એવા શબ્દો જમણી બાજુ લખવાના છે કે જે શબ્દો ફકરાની અંદર આવતા નથી. ક્યાંથી લખવાના છે? તો ઉપર જુઓ, તમને પ્લેટફોર્મ આપેલું છે એની અંદર જે આપણે અંડરલાઈન કરી એ એવા શબ્દો હતા કે જે ફકરામાં આવતા હતા. હવે જેટલા શબ્દો અંડરલાઈન વગરના છે ને એ તમારે જમણી બાજુમાં લખવાના છે. ચાલો જોઈએ. શરૂઆતથી જોઈએ તો ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ત્યારબાદ જોઈએ તો ટ્યુબલાઇટ, પેન્સિલ બોક્સ, યલો, ત્યારબાદ છે પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ. આ બધા જ શબ્દો હતા એ ફકરામાં આવતા નથી, કારણ કે આપણે એની નીચે અંડરલાઈન કરી નથી. જો આવતા હોત તો આપણે શરૂઆતમાં આપણે શું કર્યું? અંડરલાઈન કરી નાખી હોત. હવે જોઈએ પેજ નંબર 29 ઉપર. પેજ નંબર 29. હવે એની અંદર તમારે શું કરવાનું છે? જોડીમાં કામ કરો, એટલે કે તમારો કોઈ મિત્ર હોય હારે, તમારો ભાઈ હોય તો પણ તમે એને બાજુમાં રાખી શકો છો. અને શું કરવાનું કીધું છે? નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે તમારે શું કરવાનું છે? નીચે તમને શબ્દો આપેલા છે, એ શબ્દો તમારે વાંચવાના છે. એ શબ્દો વાંચાઈ જાય પછી શું કરવાનું હોય? નીચે એક કોષ્ટક આપેલું છે. જુઓ કોષ્ટકની અંદર શું કીધું છે? ઇન માય ક્લાસરૂમ. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડની અંદર. અને બાજુમાં જમણી સાઈડમાં જે તમને કોષ્ટક આપ્યું છે એમાં ઉપર લખેલું છે નોટ ઇન માય ક્લાસરૂમ. નોટ એટલે નથી, ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં નથી. અને પેલું જે કોષ્ટક છે એમાં લખેલું છે ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં. તમારે શું કરવાનું છે કે ઉપર ફકરામાં ઉપર તમને જેટલા શબ્દો આપેલા છે એ શબ્દો છે એ તમારા વર્ગખંડમાં હોય તો તમારે લખવાનું છે ઇન માય ક્લાસરૂમ. જો ઉપર આપેલા શબ્દો છે એ તમારા વર્ગખંડમાં નથી તો તમારે લખવાનું છે નોટ ઇન માય ક્લાસરૂમ. એની અંદર આપણે લખીશું. શરૂઆત કરી પહેલેથી જોઈએ. હવે જો બધાના વર્ગખંડ અલગ અલગ હોય છે. એક વસ્તુ યાદ રાખી, બધા જ વિદ્યાર્થીઓના વર્ગખંડ અલગ અલગ હોય છે. તો એવું નથી કે હું જે શબ્દ કહું એ જ તમારે લાગુ પડતો હોય. તમારો વર્ગખંડ પ્રમાણે તમારે શબ્દ લાગુ પડતા હશે તો તમારે એ કોષ્ટકમાં લખવાનું છે. જો તમને લાગુ પડતું હોય તો લેફ્ટમાં, જો એ વસ્તુ છે તમારા વર્ગખંડમાં નથી તો તમારે રાઈટ સાઈડ જે તમને કોષ્ટક આપ્યું છે નોટ ઇન માય ક્લાસરૂમ એમાં લખવાનું છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપ્યું છે સીલિંગ, છત. હવે તમે જુઓ, છત હોય એ તો મોટા ભાગના બધા જ વર્ગખંડની અંદર હોય. ક્યાંક એવું ન બને કે છત વગરનું હતી એવી સ્કૂલ, જે સ્કૂલ પર છત જ નથી. તો સીલિંગ છે એટલે કે છત, તો એ કેમ આવશે? ઇન માય ક્લાસરૂમમાં આવશે કે નોટ ઇન માય ક્લાસરૂમમાં? તો કેમ આવશે? ઇન માય ક્લાસરૂમ. સીલિંગ છે એ કેમાં આવશે? ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડની અંદર. તો લેફ્ટ સાઈડ જે આપેલું છે કોલમ આપણને ઇન માય ક્લાસરૂમ, એમાં તમારે પેલું નામ લખવાનું છે સીલિંગ. બરોબર છે? ત્યારબાદ જોઈએ નીચે આપેલું છે પ્લેટફોર્મ. હવે આપણને ખબર છે કે ટેબલ નીચે જોઈએ આપણે પ્લેટફોર્મ એટલે કે શિક્ષક જે પાટી નીચે મોટું જે પાટિયું ટેબલ આવે છે એક પ્રકારનું પ્લેટફોર્મ, એના ઉપર ઊભા રહીને લખવાની કોશિશ કરે એને શું કહેવાય? પ્લેટફોર્મ કહેવાય છે. સ્કૂલ. ત્યારબાદ જુઓ બ્લેકબોર્ડની વાત કરી છે તો ઇન માય ક્લાસરૂમ, તો બ્લેકબોર્ડ તો હોય જ ક્લાસરૂમની અંદર, કારણ કે ભણાવે ક્યાં? જો બ્લેકબોર્ડ હોય જ નહીં તો તમે અભ્યાસ ક્યાં કરી શકો? તો બ્લેકબોર્ડ છે એ પણ ક્યાં આવશે? ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ જોઈએ સ્કૂલ. હવે સ્કૂલ તમને જે આપેલી છે એ ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં સ્કૂલ ના હોઈ શકે,
સ્કૂલમાં તો શું હોય, વર્ગખંડ હોય. વર્ગખંડમાં સ્કૂલ નથી હોતી, પણ જનરલી જોઈએ તો બધું એક જ થયું છે. એટલે લખી શકીશું તમે ટીચર, શિક્ષક છે. હા, એ વર્ગખંડમાં શિક્ષક વિના તો વર્ગખંડ હોઈ જ ન શકે. શિક્ષક અને વિદ્યાર્થી વગર ક્લાસરૂમ હોઈ શકે નહીં. તો ટીચર છે એ કેમ આવશે? ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ આપેલું છે વિન્ડો. વિન્ડો એટલે બારી. તો વર્ગખંડ હોય તો એ હંમેશા હવા ઉજાસ વાળો રૂમ હોય, એટલે બારી છે એ તો હંમેશા વર્ગખંડમાં જ આવશે. તો ઇન માય ક્લાસરૂમ છે એમાં તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ રૂફ. રૂફ એટલે છાપરું. રૂફ એટલે શું થશે? છાપરું. તો છાપરું જોઈએ તો એ વર્ગખંડમાં ન હોય કોઈ દિવસ. એ ક્યાં હોય? આઉટ ઓફ ક્લાસ. જોઈએ બુલેટિન બોર્ડ છે તો વર્ગખંડમાં હોઈ શકે, અમુક સ્કૂલમાં ના પણ હોઈ શકે. તો તમને જે લાગુ પડે છે, તો તમારી સ્કૂલની અંદર તમારા વર્ગખંડની અંદર છે તો તમે લખી શકો છો ઇન માય ક્લાસરૂમ. જો નથી તો જમણી સાઈડમાં જે ખાનું છે નોટ ઇન માય ક્લાસરૂમ એમાં લખી નાખજો. ત્યારબાદ જોઈએ ફેન, પંખો. પંખો છે એ મોટા ભાગે ક્લાસરૂમની અંદર હોય જ છે. તો કેમ આવશે? ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડની અંદર. તો લખજો ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ જોઈએ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. સ્ટુડન્ટ છે એ તો તમારા વર્ગખંડમાં હોવાના જ છે. તો શું આવશે? ઇન માય ક્લાસરૂમ. કારણ કે વર્ગખંડ હોય એની અંદર વિદ્યાર્થી હોય જ. એવું ન બને કે વિદ્યાર્થી નથી. બરોબર? તો કેમ આવશે? ઇન માય ક્લાસરૂમ. આગળ જુઓ તો પછી ટ્યુબલાઇટ આપેલી છે. તો ટ્યુબલાઇટ છે એ તમારે જાતે લખવાની છે. ટ્યુબલાઇટ છે જુઓ ઇન માય ક્લાસરૂમ વર્ગખંડમાં હોઈ શકે છે અથવા તો ના પણ હોઈ શકે છે. તમે તમારી રીતે એમાં લખી શકો છો. ટ્યુબલાઇટ પછી પેન્સિલ આપેલું છે. તો પેન્સિલ છે તો હા, પેન્સિલ તો વિદ્યાર્થી પાસે હોય જ છે. તો લખી શકો છો ઇન માય ક્લાસરૂમ. પેન્સિલ કયા કોષ્ટકમાં આવશે? ઇન માય ક્લાસરૂમ. કપબોર્ડ, કબાટ. તો કબાટ છે એક એવી વસ્તુ છે વર્ગખંડમાં હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. તો તમે તમારી રીતે લખવાનું છે. જો તમારા વર્ગખંડમાં કબાટ છે તો તમે લખશો ઇન માય ક્લાસરૂમ, અને વર્ગખંડમાં નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. આગળ જોઈએ ચેર. ચેર એટલે ખુરશી. હવે જો બધી જગ્યાએ ખુરશી ઉપલબ્ધ હોતી નથી. બરોબર? હોય તો ઇન માય ક્લાસરૂમ. જો તમારા વર્ગખંડમાં ખુરશી નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. આગળ જોઈએ ડોર છે, દરવાજો. હા, દરવાજો ક્યાં આવશે? ઇન માય ક્લાસરૂમ. મોટા ભાગના વર્ગખંડની અંદર દરવાજો તો હોય જ છે. તો આવશે ઇન માય ક્લાસરૂમ. પિક્ચર બુક છે, ચિત્રની બુક. તો હોય તો તમે લખશો ઇન માય ક્લાસરૂમ, નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. એના પછી આપેલું છે બોક્સ. બોક્સ હોય તો લખજો તમે જાતે ઇન માય ક્લાસરૂમ. જો નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ છે બેન્ચ. તો મોટા ભાગની વાત કરી તો મોટા ભાગે બધા જ વર્ગખંડની અંદર બેન્ચીસ હોય છે. અપવાદ રૂપે કોઈક ઓછા એવા ક્લાસ હોય કે જેમાં નથી હોતી. બરોબર? તો લખજો ઇન માય ક્લાસરૂમ. આગળ જોઈએ ચોકસ્ટિક. ચોકસ્ટિક છે તો એ ઇન માય ક્લાસરૂમમાં આવશે જ, કારણ કે શિક્ષક જ્યારે ભણાવતા હોય તો એના પાસે ચોક તો હોય જ છે. ક્યારેક એવું બને નથી હોતું, પણ આ પૂરતી તરત થઈ જાય છે એની. એટલે આપણે લખી ઇન માય ક્લાસરૂમ. આગળ જોઈએ કાઇટ, પતંગ. તો કાઇટ છે ના, પતંગ હોય એ વર્ગખંડમાં હોતો નથી. હા, ક્યારેક ડેકોરેશન માટે વાપર્યું એ અલગ વસ્તુ છે. જો હોય તો લખજો તમારે ઇન માય ક્લાસરૂમ. જો નથી તો ના લખતા. તો આવશે નોટ ઇન માય ક્લાસરૂમ. સ્ટોરી બુક છે તો તમારી રીતે જોઈ શકો છો. હોય તો ઇન માય ક્લાસરૂમ, નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. હવે જોઈએ પેન. હવે આપણે વાત કરી છે પેનની. તો પેન છે એ વર્ગખંડમાં હોય જ છે. તો એ આવશે ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ છે મેપ. નકશાની વાત કરી છે તો નકશો મોટા ભાગે જોવા જ મળે છે. તો એ તમારી રીતે તમારા વર્ગખંડમાં નથી તો લખશો નોટ ઇન માય ક્લાસરૂમ. હવે જો એક્ટિવિટી 3C આપેલી છે આપણને. ત્યારબાદ જોઈ લઈએ. હાલો, આપણે જે ઉપર કોષ્ટક પૂર્યું ને એના ઉપરથી આપણે વાક્ય જોઈ જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. હજુ આપણે જે વાક્ય લખ્યા ક્યાં લખ્યા? ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ. વાક્ય લખ્યા ને ઇન માય ક્લાસરૂમ, આ બાજુ લખ્યું નોટ ઇન માય ક્લાસરૂમ. શું હતું આ? તમારા વર્ગખંડની અંદર જેટલી વસ્તુ હતી એ બાજુ લખ્યું તમે કે ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં આટલી વસ્તુ હતી. નોટ ઇન માય ક્લાસરૂમ એટલે મારા વર્ગખંડમાં વસ્તુઓ નથી.
હવે જે વસ્તુઓ લખી છે એ અને જે નથી લખી એની વાત કરી છે. તો ઉદાહરણમાં એક વાક્ય આપેલું છે. તમને જે વાક્ય આપેલા છે એક્ઝામ્પલ તરીકે બેન્ચ છે કીધું છે કેમાં છે ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડની અંદર બેન્ચ છે તો ઇન માય ક્લાસરૂમ. હવે કઈ વસ્તુ છે જે નથી તો કેમ આવશે નોટ ઇન માય ક્લાસરૂમ. ચાલો આપણે જોઈએ કે કાઇટ છે પતંગ એ વર્ગખંડની અંદર નથી, વર્ગખંડની અંદર નથી તો આપણે કેમાં લખશે નોટ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કાઇટ એટલે કે જે પતંગ છે એ નથી. હવે શું કરવાનું છે વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું છે વાક્ય. કઈ રીતે હોય તો છે એવું લખશે, નથી તો ના લખશે, એને આ વસ્તુ છે નહીં. ઉદાહરણ તરીકે જોઈ ધેર ઇઝ અને ધેર આર, ધેર ઇઝ અને ધેર આર જેમ આપણે ગ્રામરની અંદર ભણી ગયા એના પરથી આપણે વાક્ય બનાવશું. ધેર ઇઝ વાળું અથવા તો ધેર આર વાળું. ધેર આર ક્યારે આવે કે બહુવચન હોય કોઈ પણ વસ્તુ ત્યારે ધેર આર આવશે, એક વચન હોય ત્યારે ધેર ઇઝ. જુઓ હાલો બેન્ચીસ એક કરતા વધારે છે. ચાલો શું આવશે ધેર આર બેન્ચીસ. આર કેમ આવ્યું કારણ કે બેન્ચ એક કરતા કેટલી છે વધારે છે. ધેર આર બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. બાકી બેનું હવે જુઓ નોટ ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ તો આપણે કઈ વસ્તુ નથી તો એ આપણે લખો નહીં. કાઇટ એટલે કે પતંગ ક્લાસરૂમમાં જો લખી ધેર ઇઝ આવશે કાર આવશે પતંગ એક છે કે વધારે એકની જ વાત કરી તો શું આવશે ધેર ઇઝ. ધેર ઇઝ હવે એમિઝાર પછી આવશે નો, નોટ એમિઝાર પછી આવશે નોટ અથવા નો પણ લખશો. ધેર ઇઝ નો શું નથી કાઇટ, ધેર ઇઝ નો કાઇટ ક્યાં ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો કાઇટ ઇન માય ક્લાસરૂમ. જોયું મિત્રો. હવે જે વસ્તુ છે એ લખવાની છે ધેર ઇઝ, જે વસ્તુ છે એનું નામ અને લખવાનું ઇન માય ક્લાસરૂમ. જે વસ્તુ નથી એમાં શું લખશું ધેર ઇઝ અથવા ધેર આર પછી નો પછી આવશે ઇન માય ક્લાસરૂમ. ઉદાહરણ તરીકે જોઈએ ધેર ઇઝ ધ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. સામે આપેલું હતું કે બોક્સ, ધેર ઇઝ નો બોક્સ ઇન માય ક્લાસરૂમ. પછી એક બીજું ઉદાહરણ જોઈએ ધેર આર સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ. તો અમે છે સ્ટોરી બુક તો હું લખશી ધેર ઇઝ નો સ્ટોરી બુક ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ આપેલું છે વિન્ડો તો ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ. અમે એક આપેલું છે વાક્ય રૂફ તો કે ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ. હવે જુઓ એક્ટિવિટી 3C ની અંદર એક્ટિવિટી 3C એની અંદર શું કીધું છે આપણને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે આપણે નીચેના જે વિધાન આપેલા છે એ ટ્રુ છે કે ફોલ્સ એ આપણે કહેવાનું છે. જો સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ. ચાલો જોઈએ હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. ચાલો લખીએ આપણે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. શું કીધું છે હિતુસ ક્લાસરૂમ. હિતુનો અહીંયા તમને જે આપ્યો છે એ એપોસ્ટ્રોફી એસ આપેલ છે. નો ની નું ના જેનો અર્થ થાય છે નો ની નું ના. હિતુસ એટલે હિતુનો ક્લાસરૂમ એટલે વર્ગખંડ ઇઝ સ્મોલ નાનો છે. સ્મોલ એટલે નાનો છે. હિતુનો વર્ગખંડ નાનો છે. તમને ખ્યાલ છે નાનો હતો ફકરામાં આપણે જોઈ ગયા હિતુસ ક્લાસરૂમ એની અંદર માહિતી મેળવી હતી કેવો હતો નાનો હતો કે મોટો. વાક્યમાં એવું કીધું છે કે હિતુનો વર્ગખંડ નાનો છે. વાક્ય સાચું છે તો ટ્રુ, ખોટું છે તમારે ફોલ્સ લખવાનું છે. તો તમે શું કહેશો વિચાર્યું? ચાલો આન્સર આપણે લખી છીએ હમણાં વિચારી લીધું. શું આવે ટ્રુ કે ફોલ્સ? શું આવશે ફોલ્સ. શું આવશે ફોલ્સ. શા માટે ફોલ્સ આવશે જુઓ હિતુસ ક્લાસરૂમની અંદર શરૂઆતમાં કીધું હતું
કે હેતુનો વર્ગખંડ છે એ કેવો છે? મોટો છે. કેવો છે? મોટો છે. બિગ એટલે મોટો. આગળ જોઈએ બીજું વાક્ય. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. જુઓ, ધ બુલેટિન બોર્ડ છે એ કેવું છે? ગ્રીન છે. The bulletin board is green. જોઈએ બુલેટિન બોર્ડની વાત કરી છે. શું કીધું? ધ બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ છે એ કેવું છે? ગ્રીન છે. લીલા કલરનું છે. ટ્રુ છે કે ફોલ્સ? વિચારી ચાલો જોઈ લ્યો, યાદ કરી લ્યો. હિતુસ ક્લાસરૂમની અંદર આવી ઉલ્લેખ થયો તો ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. યસ, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ છે, સાચું છે. શા માટે સાચું છે? કારણ કે કીધું તું જ બાજુમાં કે બુલેટિન બોર્ડ છે એ ગ્રીન કલરનો એટલે કે લીલા કલરનું છે એવો ઉલ્લેખ કર્યો હતો. આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે હતું કે બુલેટિન બોર્ડ છે એ લીલા કલરનું છે. આગળ જોઈએ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. It is an English book. ચાલો જોઈએ. It is an English book. It એટલે તે, is એટલે છે, an English book. તે ઇંગ્લિશની અંગ્રેજીની પુસ્તક છે. વાત કરી તમને ખ્યાલ છે કે ટેબલ ઉપર એક પુસ્તક પડેલી છે, તે જાડી છે અને તે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. હવે વાક્ય છે એ સાચું ખોટું તમારે લખવાનું છે. કીધું છે કે તે અંગ્રેજીનું પુસ્તક હતું, પણ તમને શું લાગે હતું કે નહોતું? ટ્રુ ઓર ફોલ્સ? શું આવશે? ફોલ્સ. શું આવશે? ફોલ્સ. ખોટું. કારણ કે કેનું હતું? ડિક્શનરી હતી. શું હતું? ડિક્શનરી હતી. ઇંગ્લિશનું પુસ્તક નહોતું. આગળ જોઈએ. There are 2 dustbins in the class. There are 2 dustbins. There are 2 dustbins in my class. There are 2 dustbins in the class. In the class. ચાલો જોઈએ શું કીધું છે. There are 2 એટલે 2, ડસ્ટબિન્સ એટલે શું થાય? કચરા પેટીઓ. ક્યાં? ઇન ધ ક્લાસ. વર્ગમાં 2 કચરા પેટીઓ હતી, કચરા ટોપલી હતી 2. યાદ કરો, કચરા ટોપલીનો ઉલ્લેખ થયો તો? હા થયો તો. કચરા પેટી છે એ ક્યાં હતી? દરવાજાની બાજુમાં હતી. યાદ છે? હા, દરવાજાના બાજુમાં હતી. પણ જુઓ હું કીધું તમને, There are 2 dustbins. એક કરતા વધારે છે, 2ની વાત કરી છે કે 2 કચરા ટોપલી છે, 2 કચરા પેટી છે, એની વાત કરી છે કે વર્ગખંડની અંદર 2 કચરા પેટીઓ હતી. આ વાક્ય સાચું ખોટું? કેવું છે? ફોલ્સ. ખોટું છે. કારણ કે ફક્ત એક જ હતી. વાક્ય ખોટું છે. શું આવશે? ફોલ્સ. જોઈએ આગળ આપણે. The pictures are on the wall. The pictures are on the wall. જો ચિત્રો છે એ દિવાલ પર હતા. યાદ કરો, દિવાલ પર ચિત્રો હતા. ટ્રુ ઓર ફોલ્સ? કીધું છે. શું કીધું તમને? ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ એટલે દિવાલો પર ચિત્રો હતા. વાક્ય સાચું છે ખોટું? કેવું વાક્ય છે? ખોટું છે. ફોલ્સ છે. બુલેટિન બોર્ડ ઉપર હતા એટલે માટે શું આવશે? ફોલ્સ આવશે. છેલ્લું જુઓ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. શું કે છે? ધેર ઇઝ અ કપબોર્ડ. There is a cupboard near the blackboard. True or false? શું કીધું છે? There is a cupboard એટલે કબાટની વાત કરી છે. નિયર એટલે પાસે, નજીક. ક્યાંય નજીક? ધ બ્લેકબોર્ડ. હવે જે બ્લેકબોર્ડ છે એની નજીક કબાટ આવેલું છે.
કબાટ છે. જુઓ ફકરાની અંદર આપણે જોયું હતું કે બ્લેકબોર્ડ છે એ ક્યાં આવેલું છે? કબાટની નજીક આવેલું છે. તો આ જે વાક્ય હતું કે ધેર ઇઝ અ કબોર્ડ, કબાટ છે એની નજીક શું છે? ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ છે એ કબાટની નજીક છે. તો કે ટ્રુ છે, સાચું છે. હા, બાજુમાં હતું એટલે શું આવશે? ટ્રુ. આગળ જોઈએ. સાતમું છે વાક્ય જોઈએ. ચાલો, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હજુ તમારે કદાચ ઇન લખેલું હોય તો ઓન લખી નાખજો, પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયેલ છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. જોઈએ શું કીધું છે? હિતુ છે ઇઝ ઓન ધ ફર્સ્ટ એટલે પ્રથમ બેન્ચ એટલે બેન્ચ. હિતુ છે એ પહેલી બેન્ચે બેઠો હતો. હિતુ છે એ પહેલી બેન્ચે હતો. તો જુઓ ટ્રુ કે ફોલ્સ? તો ટ્રુ છે. હા, કીધું હતું કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ પહેલી બેન્ચ જ હતો, પહેલી બેન્ચ જ બેસે છે. ત્યારબાદ છે ધ સીલિંગ ઇઝ પિંક. જોઈએ ધ ceiling is pink. આ વાક્ય જોઈએ. The ceiling is pink. શેની વાત કરી? સીલિંગ, છતની વાત કરી છે. કેની વાત કરી? છતની વાત કરી છે. The ceiling is pink. છત છે એ ગુલાબી કલરની હતી. વાક્ય સાચું છે ખોટું? ટ્રુ કે ફોલ્સ? શું છે? ફોલ્સ છે. સાચો જવાબ શું હતો? વ્હાઈટ. છત કેવી હતી? સફેદ રંગની હતી. આગળ જોઈએ. The floor and benches are clean. The floor and benches are clean. જો શું કીધું છે? ભોંયતળિયું છે અને બેન્ચો છે એ સ્વચ્છ, ક્લીન એટલે સ્વચ્છ છે. શું છે? સ્વચ્છ છે. ટ્રુ ઓર ફોલ્સ? તો શું આવશે? ટ્રુ. હા, હિતુનો ક્લાસરૂમ હતો એ કેવો? એકદમ ચોખ્ખો હતો એટલે ક્લીન એન્ડ એરી. છેલ્લે આપણે માહિતી મળી ને, હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એટલે હિતુનું વર્ગખંડ છે એ સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. આગળ જોઈએ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. There is dictionary the dictionary is on the table. જોઈએ વાક્ય. હવે શું કીધું છે તમને? ધ ડિક્શનરી, ડિક્શનરી છે એ ક્યાં છે? ઓન ધ ટેબલ. ટેબલ પર ડિક્શનરી છે. ટ્રુ ઓર ફોલ્સ? સેન્ટેન્સ કેવું છે? સાચું છે ખોટું છે? કેવું વાક્ય છે? સાચું છે. કારણ કે ટેબલ ઉપર જે જાડી વસ્તુ પડી હતી શું હતું? ડિક્શનરી હતી. તમને ખ્યાલ છે ફકરાની અંદર વાત કરી હતી કે ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે, પણ કેવું છે? ટેબલ ઉપર જાડું પુસ્તક પડેલું છે. શું તે ઇંગ્લિશની ગ્રામરની નોટબુક છે કે ના? તે શું હતું? ડિક્શનરી હતી. શું હતું? ડિક્શનરી હતી. હવે એક્ટિવિટી 3D એની અંદર આપણે જોઈએ. શું કીધું છે તમને? ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે જે ફકરો શીખી ગયા એ ફકરાનો ઉપયોગ કરીને શું કરવાનું છે? પૂછેલા પ્રશ્ન છે એનો તમારે જવાબ દેવાનો છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે કે વેર ઇઝ હિતુ. વેર એટલે ક્યાં. જો તમને પ્રશ્ન પૂછ્યો વેર એટલે ક્યાં, તો તમને જવાબમાં શું મળશે? સ્થળ પૂછ્યું એ વેર વડે પ્રશ્ન પૂછો તો જવાબ શું મળશે? સ્થળ મળશે. વેર ઇઝ હિતુ. હિતુ ક્યાં છે? હાલો, તમને ખ્યાલ છે કે હિતુ ક્યાં છે? હિતુનો વર્ગખંડ
પાઠની અંદર હિતુ ક્યાં છે? તો ખબર છે કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે ક્યાં છે? પહેલી બેન્ચે બેઠો છે. તો હું આન્સર વેર ઇઝ હિતુ. તો હિતુ ક્યાં છે? તો આપણે જવાબ આપશી કે હિતુ છે એ પહેલી બેન્ચે છે. તો આવશે હિતુ ઇઝ ક્યાં હતો? પહેલી બેન્ચ ઉપર. પહેલી બેન્ચ ઉપર. હિતુ ઇઝ ક્યાં? ઓન ધ કેટલામ બેન્ચ? પહેલી બેન્ચ એટલે કહેશે ફર્સ્ટ બેન્ચ. ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આન્સર મળ્યો. હિતુ છે એ પહેલી બેન્ચ ઉપર હતો. બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ ડસ્ટબિન. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? ચાલો તમને ખ્યાલ જ ડસ્ટબિન ક્યાં હતું? કે જે બારણું હતું એના પાસે હતું. તો શું લખશી? ધ ડસ્ટબિન ઇઝ ક્યાં? નિયર ધ ડોર. ધ ડસ્ટબિન ઇઝ, જો ડસ્ટબિન ક્યાં હતું? તો ધ ડસ્ટબિન ઇઝ ક્યાં હતું? બારણાની નજીક, એટલે કે નિયર ધ ડોર. સમજાણું? ધ ડસ્ટબિન છે એટલે કે કચરા ટોપલી છે એ ક્યાં હતી? નિયર ધ ડોર, દરવાજાની બાજુમાં. આગળ જોઈએ વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. સૌથી પહેલા એક યાદ રાખો, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. પ્રશ્ન 2 પૂછાય. બીજો પ્રશ્ન એવો છે કે વોટ કલર ઇઝ ઇટ. વોટ એટલે કે શું, કલર એટલે કલર, રંગ. ઇઝ ઇટ તેનો કલર કેવો છે? અને પહેલો પ્રશ્ન છે કે બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે? તો જુઓ બુલેટિન બોર્ડ હતું એ ક્યાં હતું? બારીની બાજુમાં હતું, એટલે કે નિયર ધ વિન્ડો. લખો ધ બુલેટિન બોર્ડ The bulletin board is ક્યાં હતું? બારીની પાસે, એટલે નિયર ધ વિન્ડો. The bulletin board is near the window. હવે બાજુમાં બીજો પ્રશ્ન પૂછેલો. શું કીધું છે? વોટ કલર ઇઝ ઇટ. તેનો કલર કેવો હતો? તો ડાયરેક્ટ કહીશ કે તેનો આવો કલર હતો. કેવો કલર હતો યાદ છે બધાને? હમણાં ચર્ચા થઈ આપણે બુલેટિન બોર્ડની. કેવો કલર હતો? ગ્રીન, એટલે કે લીલો કલર હતો. તો આપણે કહેવાનું છે ખાલી તે કેવા કલરનું છે? તે લીલા કલરનું છે. તો તે એટલે ઈટ. તે એટલે ઈટ. ઈટ ઇઝ ગ્રીન. જો ફરીથી હું કીધું છે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. પ્રશ્ન એવો હતો કે જે બુલેટિન બોર્ડ છે ક્યાં છે? તો બુલેટિન બોર્ડ છે એ બારીની બાજુમાં છે. હવે બીજો પ્રશ્ન એવો હતો તેનો કલર કયો છે? કેવા કલરનું છે? તો કે ઇટ ઇઝ ગ્રીન. તે લીલા કલરનું છે. ચાલો આગળ જોઈએ. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. હવે જો વોટ એટલે કે શું, ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ જે હતો એની અંદર શું હતું? કબાટમાં શું છે? કબાટમાં શું છે? તો તમને ખ્યાલ છે કબાટમાં શું હતું? વાર્તાના પુસ્તકો હતો, વાર્તાની ચોપડીઓ હતી. તો આન્સર લખી ધેર ઇઝ આવશે કે ધેર આર? તો શું આવશે? ધેર આર. કારણ કે વાર્તાની પુસ્તકો તે કરતા કેટલી હતી? વધારે. ધેર આર શું હતી? વાર્તાના પુસ્તકો. એને ઇંગ્લિશમાં શું કહીશી? સ્ટોરી બુક્સ. ધેર આર સ્ટોરી બુક્સ ક્યાં હતી? ઇન ધ કપબોર્ડ. હવે જો છેલ્લો પ્રશ્ન છે એ તમારે જાતે લખવાનો છે. ચાલો ટ્રાય કરીએ. 5મો પ્રશ્ન. તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. તમને પ્રશ્ન પૂછ્યો હોય, શું કીધું છે? ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. શું તમારા વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે? પ્લેટફોર્મ એટલે શિક્ષક જેના પર ઉભો રહીને લખે છે ને એની વાત કરી છે. બરોબર. હવે હોય તો યસ આવશે અને નો હોય તો શું આવશે? ના. ચાલો નામ આપણે આપી તો શું આવશે? કે નો.
ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. જો યસમાં આપી તો આવશે કે યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. આનો આન્સર બંનેમાં આવી શકે છે. કેમાં? યસ અને નોમાં. ચાલો તમે જાતે લખી જુઓ, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો જોઈએ. હવે જો તમારા વર્ગમાં છે પ્લેટફોર્મ તો શું કહેશો? યસ ધેર ઇઝ ધ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. જો નથી તો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો મિત્રો આ હતું આપણું યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 3C અને 3D. હવે આપણે આવતા લેક્ચરની અંદર એક્ટિવિટી અગાઉની જે છે એ પછી શીખીશું. થેન્ક યુ.